હું તમને હાથ જોડીને કહું છું કે તમે અહીં આવશો નહીં તો તમારો જીવ જોખમમાં છે. મારા જીવ સાથે તારે શું લેવા દેવા છે? એનો જવાબ મારી પાસે નથી, પણ તમે અહીંથી ચાલ્યા જાઓ. આ તું દિલથી કહી રહી છે? તો ખા મારા સોગંદ. ખરેખર તું મને મળવા નથી માંગતી? ઘણી વાતોનો જવાબ સ્ત્રી જીભથી નથી આપી શકતી, કારણ કે એને હોટે મર્યાદાનું તાળું હોય છે. પરંતુ હૈયામાં પ્રગટતા પ્રેમની વાતો વગર બોલે આંખોથી થઈ જાય છે. ચમકુ, હું તને પ્રેમ કરું. અતિસિંહ, તમે તો જાણો છો કે રાજ્યની અને કબીલાની જૂની દુશ્મનાવટ છે. તેમ છતાંય કુંવર પાગલ પ્રેમીની જેમ જમકુની પાછળ આંટા મારે છે. તો આપણી બાજી પાકી ગઈ ખુટ્ટલ. કુંવર જો કબીલાની છોકરીને પ્રેમ કરતો હોય તો કબીલાની દુશ્મનીનો આપણે બંને ફાયદો ઉઠાવવો જોઈએ. તો પછી તમે કુંવરનો રસ્તો કાઢો. તમે રાજા અને મારા જમકુ સાથે લગ્ન. રાજકુમારી, મહેરબાની કરીને તમારો હાથ મને ના લગાડશો, નહીં તો મારા સ્પર્શ માત્રથી તમારું શરીર અભડાઈ જશે. નહીં રાજ, તમે તો મને મારવા જ માંગતા હતા ને. ચાલો, ભગવાને તમારી મદદ કરીને તમને ગુનામાંથી ઉગારી લીધા. મેં મારું મોત મારા હાથે જ વળી લીધું. હવે તો તમે ખુશ છો ને? નહીં રાજ, નહીં. રાજકુમારી, મહેરબાની કરીને તમે ચાલ્યા જાઓ. સાપના ઝેર કરતા તમારા હૃદયમાં રહેલું નફરતનું ઝેર હું ઝીલવી નહીં શકું. તમે અહીંથી ચાલ્યા જાઓ, નહીં તો કોક જોઈ જશે અને જગતમાં વાતો થશે કે એક રાજમહેલમાં રહેનારી રાજકુંવરી એક જંગલી બદતમીજની બાજુમાં ઊભી હતી, અને હું તમારી બદનામી નથી ઈચ્છતો. તમે ચાલ્યા જાઓ. તારે ઝેર ચૂસવાની શી જરૂર હતી? જરૂર તો નહોતી, પણ જીવનમાં અમુક ક્ષણો એવી આવે છે જે ઘડીએ માણસ વિચાર કરવાનું ભૂલી જાય છે. પણ આમ કરવા જતા ક્યાંક રાજકુંવરની જોડી તૂટી જાત તો? નહીં દોસ્ત, નહીં. આ તો ઘમંડનું ઝેર ચૂસ્યું છે. સેજલના દિલમાં મારા તરફની રહેલી નફરત હું પ્રેમમાં બદલવા માંગુ છું. એ ક્યાંક તું સેજલના પ્રેમમાં તો નથી ને? દોસ્ત, તારાથી શું છુપાવવું? હું સમજી ગયો. પણ રાજ, તને લાગે છે કે સેજલના દિલમાં તારા માટે પ્રેમ જાગે? અરે દોસ્ત, પ્રેમ એક એવી વસ્તુ છે જે પથ્થરને પણ પીગળાવી દે છે. એ કુમાર, જો આવી, જો આવી. રાજ, એ રાજ. સેજલ, સેજલ, સેજલ. શું થયું? સારું થયું તમે આવી ગયા. મારો દોસ્ત રાજસિંહ એની કોઈ પ્રેમિકા માટે સાપનું ઝેર ચૂસી ગયું. તમે મંદિર પાસે જઈ એનું ધ્યાન રાખજો. હું હમણાં જઈને વૈદને બોલાવી લાવું છું. હા.
રાજ આ શું થઈ ગયું રાજ મેં તને કેટલી નફરત કરી કેટલા અપમાન કર્યા અને તે જ મને જીવનદાન આપ્યું ના રચના હું તને મરવા નહીં દઉં તને મરવા નહીં દઉં મોત કોઈ નથી રોકી શકતું નહીં રાજ નહીં તને મારા પ્રેમના સોગંદ છે પ્રેમ તમે મને પ્રેમ કરો છો હા રાજ હા હું તને પ્રેમ કરું છું તો આવો મને હેતથી ગળે લગાડો હું મરવાનું માંડી વાળીશ એટલે તું મારી સાથે બનાવટ કરતો હતો હવે હું એક ઘરે આવીને રોકાઉં હું જાઉં છું અરે સેજલ દેવાલી ઓહો દેવાલી આજ તો તું હેલની અપ્સરા જેવી વન્ડરફુલ લાગે છે નહીં સમજાણું અરે તું નર્કની અપ્સરા જેવી નહીં સ્વર્ગની અપ્સરા જેવી સુંદર લાગે છે અપ્સરા હે પણ મારા રોયા આજ સુધી મને જેટલા જોવા આવે ને બધાએ મને જાડી કીધી ઓહો અરે એ હું ખરેખર રૂપાળી લાગુ છું ઓહો અરે તું એટલી રૂપાળી લાગે છે આઈ હેવ નો શબ્દ કેમ કરીને તારા વખાણ કરું તમે આર્યું એટલે કે તું એટલે કે કુંવારી છો હા વન્ડરફુલ ઓ ગોડ આશીષ આપ કુંવારી છો ને ટેક ધીસ નહીં ટેક ધીસ કુંવારી છો ને કુંવારી છે કાંટા લાગ્યા કુંવારીમાં કાંટા ઘણા હોય આમ તમે વાંઢા કે વિદુર નોટ વાંઢા નોટ વિદુર બટ વચલા વાંઘાના વચલા વાંઘા હા એટલે શું એટલે એમ કે માગા બહુ નાખ્યા પણ હજી સફળ નથી થયો પણ હવે તને જોયા પછી એમ લાગે છે કે મારું મેરેજ નું ડ્રીમ આઈ મીન લગ્ન નું સ્વપ્ન સફળ થશે હે હા એટલે તમે મારી સાથે લગ્ન કરવા માંગો છો ઓ યસ જરૂર હા હમ. હા 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 પણ તમારું વારું નહીં જામે હા, લો બટ વાય નહીં જામે આ તારું વાય ને હાય છે ને એટલે જ નહીં જામે અરે ઓ પણ એ તો લગન પછી તને સમજાવવા માંડશે અને જામવા માંડશે એટલું તારું નામ છે આ તું બેટી બોલે પણ મને ડુંગરથી ના કે ડુંગરસિંહ આ તું ડોન મટીને ડુંગરસિંહ થા તો લગ્ન કરું આપણે એના કરતા તું આ દેવાલી આઈ મીન દિવાળીમાંથી ડોલી થઈ જા ને તું ડુંગરસિંહ થા ને એના કરતા તું ડોલી થા ને તું ડુંગરસિંહ થા અરે તું ડોલી થા ને ડુંગરસિંહ તું ડોલી ડુંગરસિંહ તમે હા આટલા દિવસ તું તળાવના કાંઠે ન દેખાણી એટલે હું અહીં આવી ગયો પણ મારા બાપુએ મારા પર ખાસ ચોકી પેરો મૂક્યો છે તમે જલ્દી અહીંથી જાઓ નકર તમારો જીવ જોખમમાં છે અરે પ્રેમ કરનારાઓનો જીવ તો સદા જોખમમાં જ હોય છે જમકુ પણ ખોટી રીતે ખતરો હું કામ બોરી લો છો ખતરાઓથી ખેલવાનો તો મને શોખ છે પણ અટાણે તમે જાઓ હું હાથ જોડું છું તો વચન દે આવતી પૂનમની રાતે તું મને તળાવ કાંઠે મળીશ હું વચન આપું છું બસ જોઈ લો સરદાર તમે જંબકુનો હાથ મારા હાથમાં દેવાનું વચન દીધું અને તમારી દીકરી ખાનગીમાં દુશ્મનને મળવાનું વચન દઈ રહી છે પકડી લેવા કુંવરને ને બાંધી દેવ કબીલાની વચ્ચે આજે એનો પણ ફેસલો થઈ જશે સરદાર જે એક ઢગલું પણ આગળ વધી છે તો કુંવર જોઈ લે આ કબીલાની છોકરીને પ્રેમ કરવાનું પરિણામ આ શું થયું? અરે રાજસિંહ કુંવરને છોડી ગયો અને મને બાંધતો ગયો. આરામ ખોરો જાવ એનો પીછો કરો. અરે સાંભળો, અરે મને તો છોડતા જાઓ. રાજ સારું થયું તું આવી ગયો
કુંવર, તું તો જાણે છે કે કબીલાવાળાઓ સાથે રાજમહેલને દુશ્મની છે, પછી તું ત્યાં શા માટે ગયો હતો? પ્રેમ આંધળો છે રાજ. જંપુ ઘણા દિવસથી ન મળી એટલે હું ત્યાં પહોંચી ગયો. કહણ, જંગલની રાજકુમારી એ જમકુ? હા, પણ તું ઓચિંતો ત્યાં ક્યાંથી આવી ગયો? મારા બાપુની તબિયત ઠીક નહોતી, એટલે એમના બદલે હું કબીલામાં હથિયાર આપવા ગયો હતો, અને એ જ હથિયાર તારા બચાવના કામમાં આવ્યા. એટલે તારા બાપુ રાજના દુશ્મનોને હથિયારો આપે છે? જાજી વાત તો હું જાણતો નથી કુંવર, પણ મારા બાપુને જઈને પૂછીશ કે કાતિલ સિંહને હથિયાર આપવાનું કારણ શું. જોરાવર, જોરાવર! કોણ? કાતિલ સિંહ? ક્યાં છે તારો દીકરો રાજ? અરે રાજ તો મેં તને હથિયાર દેવા મોકલ્યો છે. એ હથિયાર દેવાને બદલે અમારા હાથમાં આવેલ દુશ્મનને છોડાવીને નાસી ગયો. જોરાવર સિંહ, તું તો રાજમહેલના માણસો સાથે નફરત કરતો હતો, એના બદલે મદદ કરવા માંડ્યો. કાતિલ, જોરાવર આજ પણ રાજમહેલના માણસો સાથે નફરત બાંધીને જ બેઠો છે. પણ શું કરવું, મારો દીકરો કુંવરનો દોસ્તાર છે. તો કહી દેજે તારા દીકરાને, નહીતર એક દિવસ એની લાશ તારા હાથમાં આવશે. કાતિલ, હથિયાર ઘડતા ઘડતા જોરાવર જે હથિયાર ચલાવવાનું ભૂલ્યો નથી. અરે મારા દીકરા પર કોઈ હાથ ઉઠાવીને તો જુએ, હું એના ટુકડે ટુકડા કરી નાખીશ. જોરાવર, એક તરફ તારી નફરત છે અને બીજી બાજુ રાજમહેલ સાથે તારા પુત્રની દોસ્તી. જોજે પરિવાર પસ્તાવાનો વારો ના આવે. હું એ જાણું છું કાતિલ, પણ રાજના દિલને ઠેસ પહોંચાડી શકું એમ નથી. મેં એને બાળપણથી આ સુધી પ્રેમ કર્યો છે. છતાં હું એને સમજાવીશ. બાપુ, કેમ અંધારામાં બેઠા છો? હવે તો મારે અંધારામાં જ અથડાવાનું ને બેઠા. અરે એક તરફ તો રાજમહેલ વાળા જોડે સંબંધ બાંધી રહ્યો, તોય હું ચૂપ રહ્યો, અને બીજી તરફ આજ મેં તને હથિયાર દેવા મોકલ્યો તો તે કબીલા વાળા જોડે મારા જૂના સંબંધો બગાડ્યા. અરે કાતિલ સિંહ મને ઠપકો આપી ગયો. એ કેવા આવ્યો હશે કે હું એના પંજામાંથી કુંવરને છોડાવી ગયો. શું જરૂર હતી તારે કુંવરને કારણે કબીલા વાળા જોડે દુશ્મની કરી લેવાની? બાપુ, કુંવર મારો દોસ્ત છે, અને મારી નજર સામે એનો વાળ પણ વાંકો થાય તો મારી દોસ્તી લાજે. પણ કુંવર અને કબીલાને દુશ્મની છે એ તું જાણતો નથી? હું તો બધું જ જાણું છું, પણ તમે એ નથી જાણતા કે કુંવર કાતિલસિંહની દીકરી જમકુને અનહદ પ્રેમ કરે છે. પ્રેમ? અરે બેટા, રાજમહેલ વાળાને મન પ્રેમ એક નાટક છે, ખેલ છે, અને એ ખેલ એનો સ્વાર્થ પૂરો થતા એ લોકો ખતમ કરી નાખે છે. પણ બાપુ, કુંવર એવો નથી. ઉલટાનો આજે કુંવર આગળ મારે માથું ઝુકાવવું પડ્યું, કારણ કે તમે હથિયારો બનાવીને રાજમહેલના દુશ્મન કબીલા વાળાને આપો છો. તો તારે એને કહી દેવું હતું ને કે કબીલા વાળા હથિયારનો ઉપયોગ પોતાની જાનની રક્ષા માટે કરે છે, જ્યારે રાજમહેલ વાળા હથિયારનો ઉપયોગ બીજાના પર હુકમ ચલાવવા, જોર હુકમી કરવા કરે છે, અને આ જ હથિયારથી રાજમહેલ વાળા બીજાનો સંવાર કરી નાખે છે. આ તમે નથી બોલતા બાપુ, પણ તમારી રાજમહેલ પ્રત્યેની નફરત બોલે છે. કાંઈ વાંધો નહીં બેટા, તું પણ રાજમહેલ જોડે સંબંધો બાંધીને બેઠો છે ને, પણ વખત આવે તને ખબર પડશે કે હું જે તને હંમેશા કહું છું ને એ સાચું છે, સાચું છે. ખુટ્ટરસિંહ, આજ સુધી હું તારી બહાદુરીની બળાઈની વાતોમાં રાચતો રહ્યો, પણ આટલો સરસ મોકો હોવા છતાં તું એને ખતમ ન કરી શક્યો. પણ હઠીસિંહજી, રાજસિંહ અગર ન આવ્યો હોત તો? રાજને તો હું ચપટીમાં મસળી નાખીશ. રાજકુંવરની જોડી જ્યાં સુધી નહીં તૂટે ત્યાં સુધી કુંવરનું મોત શક્ય નથી. જો તમારે કુંવરને મારીને રાજગાદીએ બેસવું હોય તો સૌથી પહેલા રાજકુંવરની જોડીમાં ફૂટ પાડી દો.